હેલો મિત્રો, તો સ્વાગત છે મારા ન્યૂ બ્લોગ વિડીયોમાં. તો મિત્રો આપણે આજે ધજા લઈને જવાનું છે રતનપુરા ગામે, અને અહીંયા ત્યાં આપણે વીરદાદાનું મંદિર છે ત્યાં જવાનું છે. અને આપણે અહીંયા એક ઘરે પણ મંદિર છે ત્યાં જઈ રહે છે. પછી આપણે જઈશું વીરદાદાના મંદિર રતનપુરા, એ લગભગ 6 કિલોમીટર જેવું છે. આપણે ચાલતું જવાનું છે, એટલે આપણે તમને બતાવીશું કે આ બધા આગળ જોઈ રહ્યા છે એ આ મંદિરે જોઈ રહ્યા છે. રતનપુરા જવાનું થાય, હું ચેડી રહી ગયો છું, એ આગળ અડી જાય ભેગા થઈ જાય એકદમ. તો મિત્રો આપણે આપણા મંદિરે પહોંચી ગયા, પછી જવાનું છે આપણે રતનપુરા. બાકી આમ તાકીએ, આ પતિ છે. જય માતાજી. આપણે પહોંચી ગયા છે મંદિરે. જય માતાજી, જય વીરદાદા. જય વીરદાદા. આ રોહિત અમદાજ. હા, રોહિત આવી ગયો વિડીયો. આપણે પહોંચી ગયા, દર્શન કરી લઈએ. તો મિત્રો આપણે વીરદાદાની ધજા ચડાવવાની હતી, એ ચડાવી દીધી છે. હવે આપણે હેડ્યા રતનપરા, એ આ ધજા ચડાવવાની છે. દાદુ લઈને જાય રહી. આપણે રતનપરા જવાનું છે. પકીને બધા ઘણા જણા છે, અમે 9 થી 10 જણા છે હેડવાવાળા. ચાલતું જવાનું છે, બધા આવે રહ્યા છે. હજી તો ઘણું બાકી છે હડવાનું. આ બધા હવળા હેડે છે. હડો હડો. આ દાદુ, કાકો, આવું, નિકી, સજન અને આ પકી. આપણે સ્ટેશનેથી નીકળી ગયા છે. આપણે પાછળથી આપણું સ્ટેશન છે, અને પેલા તો જેટલે પહોંચે આપણે ચીડી રહી ગયા. ઉકલી ગયો હતો એટલે આપણે ચીડી રહી ગયા. તો ગાઈસ અડધા શિવરીમાં પહોંચવા આવ્યા હા, અને હું થોડોક ચીડે રહી ગયો. હું સાચા નહીં પણ હવળે આડું હું એટલે. અને આપણા હારે પતિ હતો, એ જતો રહ્યો છે બાઇકમાં, કેમ કે એને ગેરેજ જવાનું મોડું થતું હતું એટલે. શિવરીનું બોર્ડ આવી ગયું છે. હવે મને તો લાગે 4 કિલોમીટર બાકી છે. તો મિત્રો આપણે પેટ્રોલ પંપ પાસે પહોંચી ગયા. દાદુ હવે કેટલા કિલોમીટર હશે? કેટલા કિલોમીટર? 1 કિલોમીટર. 1 કિલોમીટર ના હોય, 2 કિલોમીટર હશે. 2 કિલોમીટર બાકી છે. એટલે રતનપુરા ટોટલ 2 કિલોમીટર બાકી છે. હવે પેટ્રોલ પંપ પાસે પહોંચ્યા. આ છે પેટ્રોલ પંપ ને આ છે સીએનજી. હમણાં નવો બન્યો. તો આપણે સુવરી પહોંચી ગયા. દાદુ સુવરી પહોંચી ગયા. હવે પાછી 1 કિલોમીટર સુવરી અંતર પ્રવેશ કરી લીધો. દાદુજી જ્યાં છે પેડા લેવા, પ્રસાદ લેવા. હવે હરવા કડીક ઉભું રહેવાનું છે. તો આપણે ઉભા રહે કોઈ બેહો કડીકતા. દાદુ એની વાર થાય એમ છે, એટલે આપણે હેડી ગયા હતા. દાદુની હવે હસવાર ઉપર જ થઈ પડે. તો ગાઈસ મોન આવું બે ગયા હતા લેવા ગુલ્ફી. ગુલ્ફી હતી એટલે પોણીની બોટલ પાછા આવ્યા. ગુલ્ફીયું નથી, ગુલ્ફીયું થઈ રહી. કેવડું મશીન છે. રોડ બને નવો, રોડ બને. ડોમાં જેટલો ગરમ ગરમ હે. કેટલો ટાઈડો હે? 10. આ લોખંડના હશે ને, હાર્ડ જ છે. તો હવે આપણે પહોંચી જવા આવ્યા છે. હવે થોડુંક બાકી છે, અને પહોંચીને આપણે જુઓ મંદિર. 4 ના જાશો, હવે આવરા છો. શું મોડું થઈ ગયું. દાદુની રહી ગયા ચેડી. આપણી ને આગે દર્શન કરે. હજી આપણે અંદર જવાનું હે. બારે રોડ ઉપર મંદિર. પિંજો બાય. ઓમ કર દે. બાય. હા પિંજો જીજી અમે વીર બાપજી પહોંચી ગયા છે. દાદુ બે ઉભા છે. હવે આપણે દાદા ઘરે. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા મંદિરે. દર્શન કરી લા. હા હા હા. શું રોવે છે? 4 આવતા રહ્યા તને તો. યારી યારી. આ છે દાદા મંદિર. પલું કરજો. ફાઇનલી આપણે પહોંચી ગયા. તો મિયાની દર્શન કરેલા છે. પહોંચી ગયા છે.
ભાઈ ગાય અમારા હાકર બે મળી ગયો ત્યાંથી અમારા હાથ બેન અમને મળી ગયા છે. गाइस चाय पी रहा है हमें चाय जो है तो कर रहा है ये तो आधा तो बाप नो मारनो आ तो गॉड जेल वाले बाप नो अपने साथ में दादू શું કરે તો હવે જો હેડ જાય છે રતન પરે વીરદાદાના મંદિરે આપણે અને હવે પ્રસાદ આવેલી છે પ્રસાદ ખાવા જાય પ્રસાદમાં પેલા માતાજી પ્રસાદનું છે પેલા માતાજીનું પ્રસાદ કહેવાય લેવું પડે પ્રસાદ ભાઈ હા સહી વાત છે માતાજી ઋષિ બળે ઈ વાત પ્રસાદ છે મૂળ નખમાં પ્રસાદ લેવું પડે એમ અમે જોવા તમે નાખમાં લ્યો શું લ્યો તો નખમાં ખાલી તો કહેવાનું નખમાં એમ પણ આ તો ખાવાની ગઈ આખી કરે ખાવા હારું તો આપણે લાયા હોય થઈ નાખવાનું દિવસ દિવસ છે ને સારું ખાવા હારું થઈને તો પડી જાય જીવન બીજું શું જોવું છે બે ટાઈમ ખારું ખાવા તો થઈ ગયું પ્રસાદ આવી ગઈ છે કેટલા વેનું છે ત્રણ વેનું છે મારે લાડુ આટલો નહીં ખા પાય લાડુ થોડો બધો પેડો આલો મને તો. બસ નખમાં પ્રસાદ લીધી બરોબર ના નહીં થતા શેમાં લીધી આ નખમાં પ્રસાદ આટલી કહેવાય એ વાત મિત્રો હવે આપણે ઘરે જવાનું છે દર્શન કરી લીધા દાદુ ને બધા હવે હેડ્યા છે અમારે મારે બાઇકમાં લઈ જવાનું કિરા મારે આવું આવું છે મારે તમે સારું ના હોય ને તો એક 4x4 સટરી કરી આલો છો તમે સટરીમાં આવો એટલે ઘડી મેં રિક્ષા બા વંડા લઈને મુકેશજી બે હડતા ધોઈ જાય દ્વારા ઘરે દ્વારા હડો હડો તા એ બબુ એ છોટું હડો દાદુ લ્યા ફાઇનલી આપણે હવે ઘરે અડી ગયા પાસે દાદુ તારા બુટ ના રહેવો જ રહેવાય ચમ કાલે રોટલા ખાઈ નાખ અત્યારે કરી દઈને ખાઈ રહી એવું કરવું સારું તો આપણે હવે રિક્ષા આવી ગઈ છે હવે આપણે તો આંજે ઘરે આ બધા તૈયાર છે હળો ફટાફટ ચડી દો લ્યા રિક્ષા બહુ લેટ થઈ વાતી કર દો કેટલી મોડે ખોબાઈ રિક્ષા લ્યો બાઈ જાવે ચડી દો આવજો તાર બધા ચડી દો તમે આવજો દાદુ હવે બાય બાય દાદુ હલો હલો કોણ આટલો જ છે આટલો જ સમય ગયા હલો એ સમય ગયા રાવા જઈ આવજો તો ગાઈસ હવે અમે ઘરે આવી ગયા છે અને દાદુ હવે ખાવા બા ખાઈને આવું હું હળો તાર અમે પહોંચી ગયા ઘરે હવે ખાવાનું હે સૌથી પહેલા આપણે ખાવા ખાઈ ગયા ભાઈ શેન શાક કર્યો બટાકાનું લાવ હળો તા ખાઈ રહ્યા આપણે હવે પાછા પૂછ્યા થઈ ગયા ને સેવ લાવી આપણે સેવ જો મસ્ત એક નંબર ખાઈ લઈએ લાવો તો મિત્રો આપણે હવે પોત પડી ગઈ છે આ પહોંચ પડી ગઈ છે અને થાચાય તો થોડાક હેડી એટલે તકો યાર તો અડધા લઈ ગયા અમે તો નહીં હેડ્યા પણ અરે એવું લાગે છે નહીં હાલત ઉપર કે થાતી જાય એવું લાગે એમ આપણે માપના જ થાચા પણ હવે આપણે મળશું હવે નેક્સ્ટ વ્લોગમાં છેલ્લી વાર બાય જય માતા જય માતાજી આવજો